આપનું સ્વાગત છે આજના ખાસ વિડીયોમાં। મિત્રો, તમે જો ગુજરાત પોલીસની એલઆરડી કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો તથા મહત્વનો છે। ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એલઆરડી કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લગતી મોટી અપડેટ જાહેર કરી છે। આજે આપણે સંપૂર્ણ માહિતી વિગતે જોઈશું, તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો તો સૌથી પહેલાં જાણીએ પ્રોવિઝનલ આન્સર કી વિશે। ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ 21 જુલાઈ 2025ના રોજ ઓફિશિયલ એક્સ એકાઉન્ટ @gprb-GNR અને વેબસાઇટ gprb.gujarat.gov.in દ્વારા જાહેર કર્યું કે લોકરક્ષક કેડરની પ્રોવિઝનલ આન્સર કી પર મળેલા વાંધાઓની ચકાસણી ચાલુ છે। ઉમેદવારોએ 23 જુલાઈ સુધી વાંધાઓ સબમિટ કર્યા હતા અને જો પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલો હશે તો તેમાં સુધારા કરવામાં આવશે। જાણો હવે સૌથી મોટો પ્રશ્ન, ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે? ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડે જણાવ્યું છે કે ફાઇનલ આન્સર કી લગભગ એક સપ્તાહમાં એટલે કે ઓગસ્ટ 2025ના પ્રથમ સપ્તાહમાં પ્રકાશિત થશે। આમાં પ્રોવિઝનલ આન્સર કીના વાંધાઓના આધારે સુધારાઓ કરવામાં આવશે। ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ gprb.gujarat.gov.in અને એક્સ એકાઉન્ટ @gprb-GNR પર નિયમિત અપડેટ તપાસવી જોઈએ। ફાઇનલ આન્સર કી બાદ શું? તો જાણો મિત્રો, સોશિયલ મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ એલઆરડી કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે। આ લિસ્ટમાં 2 ગણા ઉમેદવારોના નામ હશે અને ત્યારબાદ ફાઇનલ પરિણામ જાહેર થશે। તો આગામી થોડા દિવસોમાં ખૂબ જ મહત્વની અપડેટ આવવાની છે। મિત્રો, ઉમેદવારો માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ અને એક્સ એકાઉન્ટ પર નિયમિત અપડેટ ચેક કરવી। બીજું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો, જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્રો, આધાર કાર્ડ અને કોલ લેટર। ત્રીજું, પરિણામની રાહ જોતા હોય તો તમારી તૈયારી ચાલુ રાખો, જેથી આગળના તબક્કામાં કોઈ મુશ્કેલી ન આવે। જો મિત્રો તમારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં આવે તો શું કરવું? તો જાણો મિત્રો, સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરો અને તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ કોપી તૈયાર રાખો। આ ઉપરાંત શારીરિક કસોટીની તૈયારી પણ શરૂ કરી દો, કારણ કે આગળનો તબક્કો ખૂબ જ મહત્વનો છે। જો તમને કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી પૂછો। બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો। બેલ આઇકન દબાવો, જેથી દરેક નવી અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે। આવી જ નવી અપડેટ્સ માટે આગળના વિડીયોમાં મળીશું। જય હિન્દ।